આણંદમાંથી સમાચાર મળી આવ્યા છે। આણંદમાં 25મી ડિસેમ્બરના રોજ નાતાલ પર્વ ધામધૂમથી ઉજવાયો। ચાવડાપુરા જીટોડિયામાં નિત્ય સહાયક માતા મરિયમ દેવાયલ ખાતે સાતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ક્રિષ્ના કોર્નરથી શરૂ થઈને ચર્ચમાં સમાપ્ત થયું। ચર્ચ કમ્પાઉન્ડમાં 30 ફૂટ ઊંચો ક્રિસમસ ટ્રી અનાવરણ થયો અને ધર્મજનોનો આનંદ ઉલ્લાસ સાથે ગરબા અને નૃત્યમાં ભાગ લીધો। નાતાલ પર્વ આણંદમાં ભવ્ય રીતે ઉજવાયો। સાંતા પરેડ ક્રિષ્ના કોર્નરથી ચર્ચ સુધી ચર્ચમાં 30 ફૂટ ઊંચો ક્રિસમસ ટ્રી અને ધર્મજનો આનંદ સાથે ગરબા અને નૃત્ય ફાધર્સ અને સિસ્ટરો ઉપસ્થિત રહ્યા હતા। ધર્મજનો આનંદ સાથે ગરબા અને નૃત્ય કરી રહ્યા હતા। નાતાલ પર્વ આણંદમાં ભવ્ય રીતે ઉજવાયો હતો। સાંતા પરેડ ક્રિષ્ના કોર્નરથી ચર્ચ સુધી ચર્ચમાં 30 ફૂટ ઊંચો ક્રિસમસ ટ્રી હતો। ધર્મજનો આનંદ સાથે ગરબા અને નૃત્ય કરી રહ્યા હતા। ચર્ચમાં 30 ફૂટ ઊંચો ક્રિસમસ ટ્રી હતો। ફ્રેન્ડ્સ, સૌપ્રથમ તો નાતાલની શુભેચ્છાઓ પાઠવું છું। મેરી ક્રિસમસ। આજના આ પવિત્ર દિવસે ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગમાં આજથી નાતાલની ઉજવણીનો શુભારંભ થાય છે। તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે 30 ફૂટ ઊંચું ક્રિસમસ ટ્રી બનાવવામાં આવ્યું છે। એનું અત્યારે અનાવરણ થયું છે। સાંતા પરેડથી આની શરૂઆત થઈ છે અને ઘણા બધા ધર્મજનો એમાં જોડાયા છે। નાતાલનો આ પ્રસંગ, આ તહેવાર એ પ્રભુ ઈસુનો પ્રેમ અને ક્ષમાનો સંદેશ આપે છે। દુનિયાના બધા જ લોકો જે એકમેક સાથે જીવે, એક કુટુંબની ભાવનાથી જીવે, એ માટે પ્રભુ ઈસુ આ દુનિયામાં આવ્યા હતા। અત્યારે દુનિયાની અંદર ઘણી બધી જગ્યાએ યુદ્ધનો માહોલ છે અને લોકો ચિંતામાં છે। એવી પરિસ્થિતિની અંદર પ્રભુ ઈસુ શાંતિના રાજા તરીકે અહીંયા સ્થપાય અને હંમેશા એ શાંતિ લોકોના દિલોમાં રહે એવી શુભેચ્છા। ફરી એક વખત તમને મેરી ક્રિસમસ અને હેપી ન્યૂ યર। મે ગોડ બ્લેસ યુ।